તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો ગાઈસ આજે જુઓ સવાર પડીને હવે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજના બ્લોગમાં કંઈક નવું ટ્રાય કરીએ, તો બન્યા રહો અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે હું અમારી રાઠવાની લોકલ ભાષામાં તમારી સાથે વાત કરીશ. તો આજનો બ્લોગ કંઈક નવો છે ને અલગ અનોખી સ્ટાઇલમાં છે. તો બ્લોગને જોવાનું ભૂલતા નહીં. બ્લોગ પૂરેપૂરો જુઓ ને મને સપોર્ટ કરો. તો ચાલો હું તમને હવે બતાવું અમારા ખેતરની મકઈ. યો કાકડીનો વેલો એ બાપ ફૂલા આવી રહ્યા દેખાય. ને યો ભા વહરાત પડવાનું ચાલુ હોલું છે. જરી જરી વહરાત પડે જ છે યો ભા. તે એ ભાઈ મોટી મકી બીજી એ ભાઈ બા. તો ગાઈઝ જો હમણાં જ ખોડ લઈને આવ્યો છું અને આ છે અમારા બે બળદ, આ બે, અને બીજું તે એ હમરી અને ભેંસ છે. એ હોય હમરી, એ ભેંસ એક, પછી આ બે નાની પાડીઓ અને એક પાડી છે એ અંદર બાંધેલી છે, એ થોડી નાની છે, એ બતાવું તમને. ચાલો ગાઈસ ભાષા મિક્સ થઈ જાય છે તો જોઈ લેજો. આ છે અંદર બાંધેલી છે આપણ જે છે. તો આ હતા અમારા પાળેલા ભેંસો અને બળદ. તો જો, અને ગાઈસ ફાળો આ સવારથી થોડો જ વહરાત પડે છે અને તમારી બાજુ હોય વહરાત પડે કે નહીં એ કમેન્ટ કરજો. ત્યાં સવારનો એડો ઝીણો જ વહરાત પડે છે તે ભાળો, આ વ્યૂ ભાળો તમે. ને આ અમારી જામફળી, આ છે પપૈયું, એક આ છે, ને અહીં નીચે છે એ આંબો છે, પછી જામફળી છે, લીંબી છે, બધું એ અમારું ઉગાડેલું છે. ને પેલી બાજુ આ બધી મકાઈ કરેલી છે એ ભાળો તો. પછી યોગ કશાકનો વેલો છે કો રાયતો કી રાયતાનો જ છે લાગે. ને એ સોળા કરી મૂક્યા એ બધા ભાળો. સોળા જો લાગવાના ચાલુ નહીં મેં હોલા પણ છે ખરા. તો ગાઈસ તમને કશું બતાવું ભાળો. તે યો ભાળો બહાર વહરાત ઘણો પડે તે મહાન યો પહેલું ભણાઈને રમે છે. નિહાળેથી આવીને કપડા બદલીને સીધો રમવા જ માંડ્યો. તો એ ભાળો અહીંયા કો રમે કહેવાય પઝલ કહેવાય તે ભણાવતે. એ ભાળો અડધું ભણાવી દીધું ને હજુ બીજું ભણાવે જ છે. કેટલું ભણાવી દેખાડ. ભાળો એટલું ભણાવી દીધું ને હજુ એ નમતા બધા જોઈને હજુ આખું ભણાવવાનું છે. ભણાવે હિયો રમે જ છે. ફાઇનલી ગાઈસ હવે બની ગયું ખાવાનું અને ભાળો પૌવા બનાવ્યા છે સ્પેશિયલ અમારી જોગા, કારણ કે દાદો ને દાદી એકાદશી અપાહ કરે છે એટલે સ્પેશિયલ અમારી જોગા પૌવા બનાવ્યા. અને એ જરીક વેફર તળેલી છે તે એ ખાય છે હાવ, અને મેં પણ ત્યાં ખાઉં છું. ફાઇનલી ગાઈસ હવે ટાઈમ થઈ ગયેલો છે 4:30 અને ભાળો તે આજે હવે સાયકલ ચલાવવા લેતા આવ્યો. જો કાલે ફરાવતો તો એવો જ આજે હવે ફરાવવાનું ચાલુ કરી દીધું.
ગાઈસ હવે મળીએ નવા બ્લોગમાં, પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા દરેક વિડીયો જુઓ અને સારી એવી કમેન્ટ કરી દેજો. તો મળીએ પછીના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.